ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ ટાઈમ આપણે ઉદાહરણના બધા એક્ઝામ્પલો જોઈ લીધા હતા. આજે આપણે સ્વાધ્યાયના બધા એક્ઝામ્પલો જોઈશું. તો પહેલો એક્ઝામ્પલથી સ્ટાર્ટ કરીએ. તો અહીંયા આપણને આપેલું છે કે 2 × 10⁻⁷ કુલમ અને 3 × 10⁻⁷ કુલમ વિદ્યુતભાર ધરાવતા અને એકબીજાથી હવામાં 30 સેન્ટીમીટર અંતરે એકબીજાથી મિત્રો 30 સેન્ટીમીટર અંતરે રહેલા છે. બે વિદ્યુતભારિત ગોળાઓ વચ્ચે લાગતું બળ કેટલું હશે? મિત્રો અહીંયા આપણે જાણીએ છીએ એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે. આવો એક્ઝામ્પલ જો તમને પૂછાય તો 1 માર્ક્સમાં જ પૂછાશે, બરાબર. એના કરતાં વધારે માર્ક્સમાં પૂછાશે નહીં. આપણને કીધેલું છે કે 2 × 10⁻⁷ ને 3 × 10⁻⁷ છે અને એકબીજાથી અંતર કેટલું છે? 30. આપણું ઇક્વેશન મિત્રો તો કે F બરાબર K Q1 Q2 / R². Kની કિંમત તો આપણને બધાને ખબર છે, 9 × 10⁹ બરાબર. Q1 વિદ્યુતભાર, Q2 વિદ્યુતભાર, બંને વિદ્યુતભાર છે. તો બંને વિદ્યુતભારો આપણે લખી દીધા છે. ભાઈ Q1 કેટલો છે, Q2 કેટલો છે? 2 × 10⁻⁷ અને 3 × 10⁻⁷. અને એના વચ્ચેનું અંતર તો કે 0.3, બરાબર. આ બધાની કેલ્ક્યુલેશન કરશો તો તમને 6 × 10⁻³ N ન્યૂટન અપાકર્ષણ બળ મળશે, બરાબર. અપાકર્ષણ બળ કેમ? કેમ કે બંને પોઝિટિવ છે. આપણે અહીંયા જોઈ શકીએ છીએ બંને કેવા છે? પોઝિટિવ છે, બરાબર. એટલે આપણને કેવું બળ લાગશે? અપાકર્ષણ. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલમાં આપણને કીધેલું છે કે ભાઈ 4 માઇક્રોકુલમ્બ વિદ્યુતભાર ધરાવતા, અહીંયા 4 માઇક્રોકુલમ એટલે એક વિદ્યુતભાર 4 માઇક્રોકુલમ આપેલો છે. એક નાના ગોળા પર બીજા, હવે આ 4 માઇક્રોકુલમ વાળો નાનો ગોળો છે, એના ઉપર બીજા -0.8 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા નાના ગોળા વડે હવામાં લાગતું સ્થિત વિદ્યુત બળ, હવામાં લાગતું બળ આપણને 0.2 ન્યૂટન આપેલું છે. તો આપણે શું ફાઇન્ડ કરવાનું છે? તો કે બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર અને બીજા ગોળા પર પ્રથમ ગોળાને લીધે લાગતું બળ ફાઇન્ડ કરવાનું છે, બરાબર. તો પહેલાં આપણે શું કરીશું? બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ ફાઇન્ડ કરીશું, જે આપણે સિમ્પલ ઇક્વેશન દ્વારા કરી શકીએ, બરાબર. બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર પહેલાં ફાઇન્ડ કરીશું આપણે, બરાબર. તો આપણી પાસે ઇક્વેશન છે F બરાબર K Q1 Q2 / R². મિત્રો અહીંયા આપણી પાસે Q1 છે, Q2 છે, બંને વચ્ચે લાગતું બળ પણ છે. અહીંયા અંતર નથી આપેલું, તો અંતર આપણે ફાઇન્ડ કરી શકીએ આરામથી. તો R² બરાબર શું આવી જશે? K Q1 Q2 / F. તો અહીંયા Kની કિંમત આપણે મૂકી દઈએ, Q1ની અને Q2ની કિંમત મૂકીએ, ડિવાઈડ બાય આપણો શું આવી જશે? 0.2. તો આ રીતે આપણને શું મળશે? કિંમત મળી જશે Kની, તો કે Rની કિંમત મળશે, બરાબર. હવે એક બીજી વસ્તુ યાદ રાખજો, ન્યૂટનની ગતિનો જે ત્રીજો નિયમ છે આપણને ખ્યાલ છે. શું છે ત્રીજો નિયમ? આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે, બરાબર. તો આપણને અહીંયા પૂછવામાં આવેલું છે કે બીજા ગોળા પર પ્રથમ ગોળાને લીધે લાગતું બળ કેટલું હશે, બરાબર. અહીંયા આપણે જોઈએ છીએ કે ભાઈ નાના ગોળા વડે હવામાં લાગતું સ્થિત વિદ્યુત બળ 0.2 ન્યૂટન છે. તો એના ઉપરથી આપણે કહી શકીએ કે આ જે બળ લાગતું હશે, બરાબર. તો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પ્રમાણે બંને ગોળા પર કેવું લાગશે? ભાઈ સમાન મૂલ્યનું બળ લાગે, પણ એમની દિશા વિરુદ્ધ હશે, બરાબર. 0.4 માઇક્રોકુલમ વિદ્યુતભારના ગોળાને લીધે 0.8 માઇક્રોકુલમ વાળા વિદ્યુતભારના ગોળા પર પણ સમાન બળ લાગશે, જે કેટલું હશે? તો કે 0.2 ન્યૂટન જેટલું હશે, બરાબર. આપણને ખબર છે ને ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ, આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. ચાલો, તો એ વાત આપણે કરેલી છે. હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ પર આવીએ. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ શું કહેવા માંગે છે?
તો કે કે ઈ સ્ક્વેર ડિવાઈડ બાય જી એમ ઈ એમપી નો ગુણોત્તર પરિમાણ રહિત છે તેમ ચકાસો. આપણે સાબિત નથી કરવાનું, આપણે ખાલી ચકાસવાનું છે કે ભાઈ આ પરિમાણ રહિત છે કે નહીં. અને ભૌતિક અચળાંકો ધરાવતા કોષ્ટકમાં જુઓ અને આ ગુણોત્તરનું મૂલ્ય શું, તો આપણે મૂલ્ય ફાઇન્ડ કરવાનું છે. તે શું સૂચવે છે? ભાઈ આપણને આપેલું છે કે ઈ સ્ક્વેર ડિવાઈડ બાય જી એમ ઈ એમપી. તો ચાલો આપણે શું કરીશું, પહેલાં અહીંયા આપણે શું કરી શકીએ કે ભાઈ આપણે જે કેની કિંમત છે તે કેની કિંમત રાખીશું. અહીંયા કે ઈ સ્ક્વેર આ બધાના આપણે પરિમાણિક સૂત્ર લખીશું, બરાબર. અહીંયા એક વસ્તુ યાદ રાખજો, એમ્પિયર સેકન્ડમાં નથી આપેલું, આપણને આપેલું છે ટી ક્યુમાં, બરાબર. તાપમાન એમએલટી તો હોય જ છે, સાથે સાથે ક્યુ વિદ્યુત ભારના પ્રમાણમાં આપેલું છે, બરાબર. એટલે એ વસ્તુ યાદ રાખવાની છે આપણે. એક જ મિનિટ, હા, કોઈનો ફોન ના આવે એટલા માટે આપણે એરોપ્લેન મોડમાં મૂકી દઈએ. ચાલો, બરાબર. તો આ રીતે આપણે કે સ્ક્વેર ડિવાઈડ બાય જી એમ ઈ એમપી એ રીતે રાખી દઈશું. હવે એમ ઈ સ્ક્વેર ડિવાઈડ બાય જી એમ ઈ એમપી છે, તો આપણે કેનું જે પારિમાણિક સમીકરણ આપણે કહીએ તો એ સમીકરણ ક્યુના ફોર્મમાં m1L3T-2 Q-2 થશે. ઈ વિદ્યુતભાર આપેલો છે, ઈ છે તે વિદ્યુતભાર, તો વિદ્યુતભારનું પારિમાણિક સૂત્ર એમ્પિયર સેકન્ડ, બરાબર. T1 શું થશે, સોરી A1 T-1, સોરી A1 T1 થશે, બરાબર. કાં તો આગળ પાછળ આપણે T1 A1 તરીકે લઈ શકીએ, પણ અહીંયા ક્યુમાં આપેલો છે એટલે કે Q⁻² થઈ જશે. એ જ રીતે જી, તો જીનો આપણે જ્યારે કરતા બનાવેલો, જીને આપણે ફાઇન્ડ કરેલું ભાઈ, ત્યારે એનો પારિમાણિક સૂત્ર પણ આપણને મળેલું -1L3T⁻². હવે એમપી ને એમઈ, તો એના માટે M1 જ આવશે. તો આની ઉપરથી જોઈ શકીએ છીએ કે જો આપણે M1 અહીંયા કેન્સલ થઈ જશે, પછી જો અહીંયા -M1 ને અહીંયા M1, અહીંયા +Q2 -Q2, હવે અહીંયા L3 છેદમાં L3, અહીંયા T⁻² અને T⁻². તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બધા જ કેન્સલ થઈ ગયા છે, બરાબર. જેથી આપણે કહી શકીએ કે આ પરિમાણ રહિત છે. હવે આપણે મૂલ્ય ફાઇન્ડ કરવાનું છે. તો કેની કિંમત મૂકો 9×10⁹, ઈની કિંમત મૂકો 1.6×10⁻19, એનો વર્ગ કરશું આપણે. જીની કિંમત મૂકો તો કે 6.67×10⁻11, એમપી અને એમઈની કિંમત મૂકવાના છે. એમઈ ઇલેક્ટ્રોનનું દળ 9.1×10⁻31, અને માસ ઓફ પ્રોટોન કેટલો છે, 1.66×10⁻27 છે. ચાલો, તો આ બધી જ કિંમત મૂકીને આપણને 2.29×10⁻39 એ આન્સર મળશે, બરાબર. તો આપણને આન્સર પણ મળી ગયો છે. તો આ મૂલ્ય માટે આપણે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેની સ્થિતિ વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળનો ગુણોત્તર દર્શાવે છે. કેમ કે અહીંયા જો કે છે તે વિદ્યુત બળનો અચળાંક છે, જી છે તે ગુરુત્વ બળનો અચળાંક છે, અને આના છેદમાં જે R² આવે છે તે એકબીજાની કટ કરી નાખશે ને. જો જે અહીંયા આપણે જોઈ શકીએ છીએ, જો ke² ડિવાઈડ બાય R² રાખીએ અને જી એમઈ એમપી ડિવાઈડ બાય R² રાખીએ, તો અહીંયા ઉપરનું છે તે ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચેનું વિદ્યુત બળ થશે, અને નીચેનું જે છે તે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ થશે, બરાબર. તો આ મોટો ગુણોત્તર દર્શાવે છે કે ગુરુત્વાકર્ષણ બળ કરતાં વિદ્યુત બળ છે તે ઘણું જ પ્રબળ હોય છે. જે તમને યાદ હશે, આપણે ઉદાહરણના સ્ટાર્ટિંગના એક્ઝામ્પલોમાં જોયેલું, પહેલાં લેક્ચરના એક્ઝામ્પલોમાં જ, બરાબર. આપણે બંને બળો ફાઇન્ડ કરેલા હતા. ચાલો, ત્યારબાદ નેક્સ્ટ એક્ઝામ્પલ કરીએ. તો ટોટલી થિયરી બેઝ એક્ઝામ્પલ છે, આ જ કરેલો ને છેલ્લે 3, હા 4, બરાબર છે. ચાલો, તો શું કહેવા માગે છે એક્ઝામ્પલ જોઈએ તો કે ભાઈ પદાર્થનો વિદ્યુતભાર ક્વોન્ટમીકરણ થયેલો છે, ક્વોન્ટમિત થયેલો છે એ કથનનો અર્થ સમજાવો. અને બીજો છે કે ભાઈ સ્થૂળ એકમ કે મોટા માપક્રમ પર વિદ્યુતભારો સાથે કામ કરતી વખતે આપણે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ
શા માટે અવગણી શકીએ છીએ તે સમજાવવાનું છે. તો પહેલાં જોઈએ કે ભાઈ પદાર્થનું આપણે વિદ્યુતભારનું ક્વોન્ટમિત થયેલ છે કે નહીં એ કથનનો અર્થ સમજાવવાનો છે. તો ભાઈ વિદ્યુતભાર હોય તેના ક્વોન્ટમાઇઝેશનનો અર્થ શું થાય? Q ઇઝ ઇક્વલ ટુ NE થશે. કોઈ પણ પદાર્થ પરનો વિદ્યુતભાર હંમેશા કેવો હોય કે ભાઈ મૂળભૂત વિદ્યુતભાર, આપણે જોયેલું આગળ, મૂળભૂત વિદ્યુતભાર Eના પૂર્ણ ગુણાંકમાં હશે, પૂર્ણાંક ગુણાંકમાં હોય છે. અને ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભારને મૂળભૂત આપણે વિદ્યુતભાર કહેવાય છે, બરાબર. એટલા માટે Q બરાબર NE થઈ જશે અને અહીંયા Nની કિંમત 1 2 3 4 એ રીતે પૂર્ણાંક કિંમત આવશે, બરાબર. તો આ એનો અર્થ થયો. બીજું આપણને આપેલું છે કે ભાઈ સ્થૂળ એટલે કે મોટા માપક્રમ પર વિદ્યુતભારો સાથે કામ કરતી વખતે આપણે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ શા માટે અવગણી શકીએ? તો એના માટે શું હોય છે કે ભાઈ મોટા વિદ્યુતભારો સાથે જ્યારે કામ કરતા હોઈએ ને ત્યારે વિદ્યુતભારોનું ક્વોન્ટમીકરણ આપણે અવગણી શકીએ. કેમ કે ઈનું મૂલ્ય જે છે, વિદ્યુતભારનું જે ક્વોન્ટમીકરણ છે તે NE બરાબર છે, બરાબર. તો ઈનું જે મૂલ્ય છે તે ખૂબ કેવું છે, ઘણું જ નાનું છે, બરાબર. ને N કેવો છે? મોટો છે. તો Q બરાબર NE પરથી આપણે Q એ સતત રીતે વર્તે છે, આપણને ખબર છે. એટલે કે વધુ સંખ્યામાં વિદ્યુતભારો હોય તો એ સતત રીતે ઘણી ગતિ કરતા હોય છે. તે સમજીને આપણે ચાલવાનું છે. એટલા માટે આપણે શું કરી શકીએ? વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણને અવગણી શકીએ છીએ. ચાલો, તો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. હવે જ્યારે કાચના સળિયાને રેશમી કાપડ સાથે ઘસવામાં આવે છે ત્યારે વિદ્યુતભાર બંને પર દેખાય છે કે એવું કંઈ હશે, બરાબર છે. આવી ઘટનામાં પદાર્થોની અન્ય જોડીઓ માટે પણ જણાય છે. તો વિદ્યુતભારના સંરક્ષણના નિયમ સાથે આ બાબત કેવી રીતે સુસંગત છે? તો મિત્રો આમાં કેવું છે કે ભાઈ જ્યારે આપણે કોઈ, માનો કે કાચના સળિયાને રેશમી કાપડ સાથે કહીશું તો કાચનો સળિયો ધન વિદ્યુતભારિત થાય છે ને રેશમી કાપડ ઋણ વિદ્યુતભારિત, બરાબર. તો વિદ્યુતભારના સંરક્ષણના નિયમ પ્રમાણે એટલે ભાઈ કાચના સળિયામાંથી જેટલા વિદ્યુતભારો બહાર નીકળશે એટલા જ વિદ્યુતભારો રેશમી કાપડ પર જશે ને. તો એ સંરક્ષણ જ થયું ને બંનેનું થઈને. તો આપણે જોઈ લઈએ આન્સરમાં શું કીધેલું છે. તો જ્યારે કાચના સળિયાને રેશમી કાપડ સાથે ઘસવામાં આવે છે ત્યારે જેટલા ઇલેક્ટ્રોન સળિયા પર છે તેટલા જ ઇલેક્ટ્રોન રેશમી કાપડ પર જાય છે. તેથી કાચનો સળિયો જેટલો ધન વિદ્યુતભારિત બને છે તેટલો જ વિદ્યુતભારિત રેશમી કાપડનો ટુકડો બને છે, જે આપણે હમણાં જ વાત કરી. આમ કાચના સળિયા કે રેશમી કાપડ પર શરૂઆતમાં કોઈ વિદ્યુતભાર નથી. તેથી ઘસ્યા બાદ +Q ને -Q એટલે કેવા થઈ જાય ભાઈ? 0. એટલે કે બંને પરનો કુલ વિદ્યુતભાર 0 થયો અને વિદ્યુતભારનું સંરક્ષણ થયું છે. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. આમાં એવું કીધેલું છે કે 4 બિંદુવત વિદ્યુતભારો છે. QA બરાબર 2 માઇક્રોકુલમ, QB બરાબર -5 માઇક્રોકુલમ, QC બરાબર 2 માઇક્રોકુલમ, QD બરાબર -5 માઇક્રોકુલમ. આ બધા જ 4 કોર્નર ઉપર આપણે અહીંયા મૂકેલા છે, એમને જોઈ શકીએ છીએ. 10 સેન્ટીમીટરની બાજુવાળા ચોરસ, મિત્રો આ ચોરસ છે, બધાની 10 સેન્ટીમીટર છે. ABCDના શિરોબિંદુઓ પર અનુક્રમે રહેલા છે. તો ચોરસના કેન્દ્ર પર મૂકેલો 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર પર લાગતું બળ શોધવાનું છે. હવે અહીંયા 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે તેના ઉપર લાગતું આપણે બળ ફાઇન્ડ કરવાનું છે. વચ્ચે જે 1 માઇક્રોકુલમ છે તેના ઉપર લાગતું આપણે બળ ફાઇન્ડ કરીશું. તો તેના માટે શું કરીએ ભાઈ? પહેલાં 1 માઇક્રોકુલમ પર વિદ્યુતભાર પર A અને C બિંદુઓ પરના વિદ્યુતભાર. હવે એક વસ્તુ યાદ રાખજો, 1 માઇક્રોકુલમ એટલે કે ધન વિદ્યુતભાર છે. તો A અને C શું કરશે? તેના ઉપર બળ લગાડશે. કઈ દિશામાં? C બળ, બંને અપાકર્ષી બળ લગાડે છે તે તો આપણને ખબર પડી ગઈ. ચાલો, કેમ કે બધા ધન વિદ્યુતભારો છે તો કેવા બળ લગાડશે? અપાકર્ષી. એટલે C બળ લગાડશે કઈ દિશામાં? તો કે C આ દિશામાં બળ લગાડશે, A આ દિશામાં બળ લગાડશે. અને આ જો B અને D વિદ્યુતભારો છે તે કેવા છે? તો કે એ પણ બંને ઋણ વિદ્યુતભારો છે એટલે પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરશે, બરાબર. એટલે બીનું જે બળ લાગશે ને તે B કઈ રીતે બળ લગાડશે અહીંયા? ચાલો
એક વસ્તુ અહીંયા ધ્યાન રાખજો, આપણે જે 1 માઇક્રોકુલમ્બના વિદ્યુતભાર પર બી અને ડીના બિંદુઓ પરના જે વિદ્યુતભારને લીધે લાગતા બળો છે તે સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોવાથી તેમનું પરિણામી બળ શૂન્ય થઈ જાય છે. બરાબર. એક વસ્તુ યાદ રાખજો, આ જે થોડુંક છે અહીંયા થોડોક પ્રોબ્લેમ આવેલો છે. અહીંયા આ દિશામાં જે લાગતું હશે તે બળને બીને કારણે, ને આ કેને કારણે લાગશે? ડીને કારણે. કેમ કે એ બંને શું કરશે? તેને આકર્ષવાનો પ્રયત્ન કરશે. બરાબર. પણ બંને સમાન મૂલ્યના હોવાથી 0 થઈ જાય. ને ઉપરમાં પણ એમ જ છે, જો 2 માઇક્રોકુલમ 2 માઇક્રોકુલમ, તો એમાં પણ શું થઈ જશે? 0 થઈ જશે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ FA પ્લસ FC બરાબર 0, FB પ્લસ FD બરાબર 0. તો આના ઉપરથી આપણને શું મળશે કે FA બરાબર -FC અને FB બરાબર -FD, એટલે કે બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં લાગે છે. માટે 1 માઇક્રોકુલમના વિદ્યુતભાર પર લાગતું બળ F એવું હશે, 0 હશે. હવે આપણે જોઈએ કે ભાઈ બધાનો સરવાળો કરીએ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ FA બરાબર -FC છે, તો આની કિંમત -FC આપણે મૂકીએ તો આ બંને કેન્સલ થઈ જાય. FB બરાબર -FD છે, તો આ બંને કેન્સલ થઈ જશે. એટલે આનું આ જે પરિણામી બળ આવશે તે કેવું મળશે આપણને? 0. બરાબર. તો આ રીતે આપણને એનું પરિણામી બળ કેવું મળશે? 0 મળશે. બરાબર. તો 7મો એક્ઝામ્પલ જોઈએ આપણે. સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ સળંગ વક્ર છે, એટલે કે ક્ષેત્ર રેખાને અચાનક ભંગાણો, જેમ કે ગાબડાને વિચ્છેદન ન હોઈ શકે. ને આવું શા માટે? તો પહેલાનો આન્સર જોઈએ, કારણ કે જો કોઈ વિદ્યુતભારને આવા વિદ્યુત ક્ષેત્રમાં ખસેડવામાં આવે તો તેના ઉપર સળંગ બળ લાગે છે, અને કોઈ પણ બિંદુ પાસે તે કૂદીને બીજા બિંદુ પર જઈ શકતો નથી, અને સળંગ બળના કારણે ખસ્યા જ કરે છે. આમ અચાનક ભંગાણો શક્ય નથી. બરાબર. એટલે આના ઉપર જે વિદ્યુત બળ, વિદ્યુત ક્ષેત્ર રેખાઓને કારણે જે વિદ્યુત બળ લાગતું હશે તે કન્ટિન્યુઅસ હશે. બરાબર. એવું નહીં કે ઘડીક વાર લાગ્યું ને ઘડીક વાર નથી લાગતું, લાગ્યું ને નથી લાગ્યું. બરાબર. એવું નહીં, એક સરખી રીતે સમાન રીતે એનું ઉપર બળ લાગતું હશે. જેમ કે આપણે સાયકલ ચલાવીએ તો એક સાથે આપણે જો પેન્ડલ મારતા હોય કન્ટિન્યુ, ત્યારે જે બળ લાગતું હોય એ પ્રકારનું. એવું નથી કે પેન્ડલ મારીએ છીએ બ્રેક મારીએ છીએ, પેન્ડલ મારીએ છીએ બ્રેક મારીએ છીએ. બરાબર. એ રીતે થતું નથી. બીજું જોઈએ તો કે ભાઈ 2 ક્ષેત્ર રેખાઓ છે તે કોઈ બિંદુએ એકબીજાને શા માટે છેદતી નથી તે સમજાવો. તો આ આપણે ક્ષેત્ર રેખાઓની જ્યારે લાક્ષણિકતાઓ જોયેલી ત્યારે જોયેલું હતું કે 2 ક્ષેત્ર રેખાઓ એકબીજાને ના છેદી શકે. બરાબર. તો એની આપણે આકૃતિ આપણે ડ્રો કરી નાખીએ. માનો કે એક ક્ષેત્ર રેખા આ છે અને એક ક્ષેત્ર રેખા આ છે. બરાબર. તો આ બંને ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદી ના શકે એના પાછળનું કારણ શું હોય છે? આપણને ખબર છે, કોઈ પણ ક્ષેત્ર રેખા પાસે તેની દિશા ક્યાં હોય? તો કે તેના સ્પર્શકની દિશામાં હશે ને. બરાબર. તો આમાં આપણે જોઈએ તો 2 ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે છે. તો આની જે ક્ષેત્ર રેખા છે એની દિશા કઈ થશે? આ થશે. જ્યારે આની ક્ષેત્ર રેખાની દિશા આ થશે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ભાઈ આ કોમન પોઈન્ટ ઉપર, એટલે આ બંને જ્યાં એકબીજાને છેદે છે તે કોમન પોઈન્ટ ઉપર 2 દિશાઓ છે. બરાબર. 2 દિશાઓ છે જે હકીકતમાં શક્ય નથી. આપણે જે લાક્ષણિકતા જોઈતી તે પ્રમાણે ક્ષેત્ર રેખાઓની જે કોઈ પણ એક પોઈન્ટની કોઈ એક જ દિશામાં હોઈ શકે ને સ્પર્શકની દિશામાં હોઈ શકે, પણ અહીંયા આપણને 2 દિશાઓ મળે છે. બરાબર. કારણ જોઈ લઈએ. કારણ કે જો 2 ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છેદે તો છેદ બિંદુ પાસે 2 ક્ષેત્ર રેખાઓને અનુરૂપ 2 સ્પર્શકો મળે છે. એટલે કે એક જ બિંદુએ ચુંબકીય ક્ષેત્રની 2 દિશાઓ આપણને મળે છે, જે હકીકતમાં શક્ય નથી. કારણ કે આવા બિંદુએ એક જ સમયે ચુંબકીય ક્ષેત્રની દિશા કેવી હોય છે મિત્રો? એક જ હોય છે. એવું શક્ય શા માટે નથી? કેમ કે કોઈ પણ એક બિંદુએ જે ચુંબકીય ક્ષેત્રની દિશા હોય છે તે કોઈ એક પર્ટિક્યુલર ડાયરેક્શનમાં હોય છે, તે બદલાતી રહેતી નથી, અથવા તો 2 દિશાઓ હોઈ ના શકે. તો મિત્રો, આ સાથે આપણો લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ.
નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા એક્ઝામ્પલો જોઈશું મિત્રો. થેન્ક યુ.